25 થી માથે 3 એટલે 28 વર્ષના છે. અત્યારે તો ફૂલ જોશમાં હે બધાય, પણ આ તડકાના લીધે બધાનો હાલ કેવો થાય ને ખબર નથી. એટલે આ ભાઈ નામ સંદીપભાઈ નથી, એલા અભય હે એનું નામ. નાસ્તો કરી લીધો છે થોડોક फूल हमें तो पेट में फूलम फूल थी થોડોક નહીં ફૂલે ફૂલ કર્યું. हेलो दोस्तों, पहले तो मैं आपको सॉरी बोलना चाहूँगा क्योंकि आज का ब्लॉग हिंदी में नहीं गुजराती में होने वाला है. तो કેમ છો ગુજરાતી ઓડિયન્સ? આજે હું એક જગ્યાએ ફરવા જવાનો છું અને હું આજે એકલો નથી જવાનો, મારી હારે બીજા 4 લોકો પણ છે. અને ક્યાં જવાનો છું એ તો તમને ખબર પડી જ ગઈ હશે થંબનેલ જોઈને. એટલે પહેલાં હું તમને છે ને એ 4 લોકો હારે મળાવી દઉં કે જેની હારે હું જવાનો છું. તો હાલો. અને હા, આ જર્નીને તમે એન્જોય કરવા માંગતા હોય ને તો આ વિડીયો આખો જોજો, બહુ મજા આવશે. જોવો ભાઈ, આ છે આપણા ધ્રુવિકભાઈ. સર, તમે કહેવા માંગશો કાંઈ? खूब सरस અમે જઈ રહ્યા છીએ સારંગપુર માટે, તો તમે પણ આ વિડીયોને એન્ડ સુધી જુઓ, તે માટે તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આ વિડીયોમાં. આજે આપણી હારે આવવાના છે આ અભયભાઈ, જેને આપણે સંદીપભાઈ પણ કહીએ છીએ. તમે કાંઈ કહેવા માંગશો? નહીં, હું કાંઈ નહીં કહેવા માંગુ. ઓકે. શું કરો છો આ બધું? હે તબલા સેટ થઈ ને આપણે ભજન કરવાના હે? હે આ કરવા તો જઈ. તમારું નામ તો કયો તમે? ઉમંગભાઈ ગોસ્વામી. ઓકે. બીજું બોલો હોય તો. અને તમે તબલા વગાડવાના છો? અરે છોકરાઓ, હાલો ને ભાઈ, હાલો. તબલા ને મંજીરા ને બધું લઈ લ્યો. હા, હાલો, સામાન લઈ લે. ભાઈ તું ઓલો પાણીનો કેબો પાછળ મૂકી દે, લેકી ફટાફટ. અત્યારે આ બધા સામાન મૂકે છે. અત્યારે તો ફૂલ જોશમાં હે બધાય, પણ આ તડકાના લીધે બધાનો હાલ કેવો થાય ને ખબર નથી. કારણ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે અત્યારે, અને હવે જોઈએ આગળ શું થાય છે. પણ ગાડીમાં એસી તો છે ને? હા, ગાડીમાં એસી છે, પણ ગાડીમાંથી જ્યાં નીચે ઉતરશું ત્યાં શું હાલ થાય એ તો જોઈ જાય છે. હા, એ જોયું જાય. તો અહીંયાથી કેટલું દૂર હશે સાળંગપુર? એપ્રોક્સિમેટલી 125 કિલોમીટર. 125 કિલોમીટર. એટલે અત્યારે કેટલા વાગ્યા? 3 નથી વાગ્યા, હજી 2:15 વાગ્યા. કેટલા વાગે આપણે પહોંચી જશું? લગભગ 2-2.5 કલાક. 5, 5:30 પહોંચી જાય. 4:30-5 સુધી. 4:30-5 સુધી. ઓકે. ત્યાં સુધી એમને નહીં કંટાળો નહીં આવે? એમાં કંટાળો શું આવે? 1, 2, 3, 4 ને 5 જણા છો, બોલાવો બગડાસાટી. હાલો. હા, એમને એ બધું ઠીક, એ બધું તો ઠીક. આમાંથી કેટલા જણા પેલા સાળંગપુર જઈ આવ્યા છે અને કેટલા પહેલી વાર જાય છે? તમે પહેલી વાર ને આ ભાઈ પહેલી વાર? તો હું પહેલી વાર સર, પહેલી વાર. ઓકે. અને આ ભાઈ તો પહેલા, હા, બીજી વાર જાય છે. આ ભાઈને પહેલી વાર ગયા હતા ત્યારનો તમારે વિડીયો જોવો હોય ને તો આ હું બતાવું છું. હું કહું હા, તમે? હું છેલ્લેથી પહેલી વાર. તમને બધાને એમ નથી લાગતું ત્યારની બહુ આમ શાંતિ નથી લાગતી? ગીત વગાડો, ગીત. હાલો, ચાલુ કરો કઈક. હાલ્યો મોબાઈલ વગાડો તમે, કનેક્ટ કરીને એમાં વગાડો તમે. હા, ગીત વગાડો. ક્યારના શાંતિથી બેઠા બધા પણ. ઉમંગભાઈ ની જાનમાં જાય છે બધા અત્યારે. નથી ખબર એમાં યાર શું નામ. અને બીજું ઉમંગભાઈ ની જાનમાં ઓલું પિક્ચર નું ગીત ગાવાના છે આપણે. કયું ઓલું? યે જવાની હે દીવાની. એમાં કબીરા રે કબીરા मान जा तुझको पुकारे तेरी परछाइयां. પછી એક બીજું ફેમસ નહીં પણ થોડુંક સારું. હવે સંદીપ ની જાનનું એનામાં તો ઓલું વગાડવું. કયું વગાડવાનું? અરે બોલો તો ખરા યાર, કઈક તો બોલો. હીરો મારો
જગમગ થાય. એટલે આ ભાઈ નામ સંદીપભાઈ નથી, એલા અભય હે એનું નામ. ના, કોકનું નામ બગાડવું હોય ને તો આ વ્યક્તિનું કામ જો ગમે એનું. હું એનું નામ શું પાડ્યું? ના, આ ભાઈ તમે જોઈ લ્યો. આ ભાઈ છે ને, આ ભાઈ હા, કેમેરો ચાલુ હોય ને ત્યારે કાંઈ ન બોલે, પણ આપણે જ્યારે કંઈક વાત કરતા હોય, કેમેરામાં કંઈક ઇન્ફોર્મેશન દેતા હોય ને ત્યારે પાછળથી હરવેકથી બોલે. આમ ડબકું મારે, દેશી ભાષામાં ડબકું મારે. હા, આપણે જ્યારે બોલવાનું કહીએ ને ત્યારે ન બોલે. ઉઠી ગયા તમે? તો મિત્રો અત્યારે આપણે અહીંયા બ્રેક માટે ઉતર્યા છીએ. રસ પી લઈ અહીંયા એક જગ્યા હા મસ્તની. આ ભાઈને કઈ રસ બનાવી દઈ, 4 ગ્લાસ ઓર્ડર દઈ દઈ. હાલો બધાને લોટામાં પીવાનો હે, 5 લોટા ભરી દો ભાઈ. હાલો એટલે બરફ વાળો પીવો, બરફ વગરનો. બરફ વાળો પીવાનો હોય ને ભાઈ. હવે તો કેવી ગરમી છે ને કામ ચાલે એવું કઈ. તો મિત્રો આ છે અમારો રિફ્રેશમેન્ટ બ્રેક. તો બેહીને થોડીક વાર હું ઊભો થઈ ગયો. તમે કેટલા વર્ષના? 25 થી વાતે 3 એટલે 28 વર્ષના છે, બરોબર? તમે શું કરવા આવો? ના, તમે ક્યાં જાવ છો? તમે કેટલું ભણ્યા? એજ્યુકેશન તમારું ચોપડી? ના ના, બાળપણમાં તમે નાના હતા. નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હરીને યુદ્ધ જીત્યા કે રૂડી કાનાની માયા. માયા કેરી ચાદર ઓઢી પમેરે કશું નહીં જીવતો. તો મિત્રો અત્યારે આપણે બોટાદ પહોંચ્યા છીએ અને અહીંયા ઊભા રહ્યા છીએ નાસ્તો કરવા માટે. તો હાલો નાસ્તો કરવા જઈએ, કારણ કે બધાને હવે લાગી હતી ભૂખ, કારણ કે ક્યારના એમને બેઠા હતા. તો હવે નાસ્તો કરતા આવી પહેલા. ભૂખ લાગી? તમને લાગી? હાલો નાસ્તો કરી લ્યો. ભૂખ લાગી તો ખાઈ. હાલ્યો સર, કાંઈ નહીં તો નો ભાવે તો આ તો જો ખાવાય માંડ્યો. એલા લાવો. તમે અમારી હાટું સ્પેશિયલ શું બનાવશો? તમારી આમ ફેમસમાં ફેમસ આઈટમ હોય નહીં બનાવો? દાબેલી આપણે કહીશું. સ્પેશિયલ દાબેલી બનાવી દીધી અંદર છે. દાબેલી બનાવવા જઈ રહી. હા, તો મારી હાટું દાબેલી બનાવો તમે. તમારો જેકેટ ભાઈ માટે સ્પેશિયલ દાબેલી. ઓકે. એ બેહો ને. તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે. આ જવા દો, નાસ્તો કરી લીધો છે. થોડોક ફૂલ અમે તો પેટમાં ફૂલમ ફૂલ થોડોક નહીં, ફૂલે ફૂલ કર્યું. અત્યારે કઈ હાલે એવું નથી ભાઈ. આ ફૂલે ફૂલ નાસ્તો કરી લીધો છે અને હવે આપણે સીધા મંદિરે જવાનું ને. હવે આપણે સીધું જવાનું હનુમાન દાદાના દર્શન કરવા. તો મિત્રો અત્યારે મંદિર પાસે પહોંચી ગયા છીએ અને 6:30 જેવું થયું છે. અને હવે પહેલાં તો દર્શન કરશું અમે અને પછી જોઈ શું પ્લાનિંગ છે, ખબર નહીં અત્યારે તો. હવે મિત્રો સાળંગપુરમાં સ્થિત હનુમાનજી મહારાજની આ પ્રતિમા 54 ફૂટ ઊંચી છે અને આ પ્રતિમાનો વજન 30,000 કિલો છે. અને હા મિત્રો,
આ પ્રતિમાનું અનાવરણ 5 એપ્રિલ 2023ના રોજ હનુમાન જયંતીના દિવસે કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા કિંગ ઓફ સાળંગપુર તરીકે ઓળખવામાં આવે છે, જે ગુજરાતમાં હનુમાનજી મહારાજની સૌથી ઊંચી પ્રતિમા છે. તો મિત્રો, અમે થોડીક વાર પહેલાં અહીંયા આવ્યા હતા અને તમે અત્યારનો વ્યૂ જોવો ખાલી અહીંયાનો. થોડીક વાર પહેલાં કેવો વ્યૂ હતો અને અત્યારે કેવો છે, આમ બહુ મસ્ત દેખાય છે. હાલો હાલો જલ્દી હાલો. કેવું લાગે? અત્યારે અહીંયા ફોટોશૂટ ચાલે છે. ફોટોગ્રાફી કરતો તો મને શું લાગ્યું, આ બે રિહાણા હોય એવું. પછી બે ભેગા કર્યા પાછા. તમને ફોટો દેખાડું, જોઈ લો છે. હા, બે બાઈ જાવ એવું લાગે છે આમાં. તો હવે હાલો, આપણે દર્શન નથી કરવાના. હાલો જલ્દી. માંથી નવરા થાવ તો અમે કંઈક આગળ વધીએ ને યાર. તો હાલો હવે જલ્દી હાલો. સાળંગપુરનું શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાડા ગામમાં સ્થિત છે. અહીં હનુમાનજી મહારાજ બિરાજમાન છે, જેમના દર્શનથી ભક્તોના કષ્ટ દૂર થાય છે. તેથી તેમને કષ્ટભંજન દેવ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, ભજન કરવા બેસી ગયા છીએ હવે. અને હવે સૌથી પહેલા આપણે હનુમાન ચાલીસા ગાઈએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મુકુર સુધાર બરણૌ રઘુબર બિમર જસુ જોદાર પ્રફલ ચાર હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ દેહુ લોક ઉજાગર રામ દૂત અતુલિત બલધામ અંજની પુત્ર પवन સુત નામ મહાવીર વિક્રમ બજરંगी મતિ નિવાર સુમતિ के संगी.